રાક્ષસને પણ શરમાવે તેવો અપકૃત્યનો કિસ્સો, ડરામણો કિસ્સો સામે આવ્યો છે દક્ષિણ ગુજરાતથી। એક કાકુ તેની ભત્રીજી પાસે મસાજના બહાને અપકૃત્ય કરતો હતો। શું છે આ સમગ્ર ઘટના, કેવી રીતે ઝડપાયો તે નરાધમ અને કેવી રીતે આ વાયરલ વિડીયોના આધારે પોલીસ માતા પિતા સુધી પહોંચી તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના અહેવાલમાં। ઘરની બહાર ખુલ્લામાં રમતી દીકરીને ઉપાડી અવાવરૂ સ્થળે લઈ જઈને દુષ્કર્મ આચર્યાના અનેક કિસ્સા બને છે। આ મોટાભાગના કિસ્સામાં ગુનેગારો પહેલાથી ઓળખીતા પાડોશીઓ કે નજીકના સ્વજનો હોવાનું સામે આવે છે। એમ માનીએ કે દીકરીઓ ઘરની બહાર કે બજારમાં કંઈક લેવા જાય ત્યારે સુરક્ષિત નથી, પરંતુ હવે તો ઘરમાં પણ દીકરીઓની સુરક્ષાની લેશ માત્ર ગેરંટી નથી। માતા પિતાએ દીકરીઓનું સતત ધ્યાન રાખવું જોઈએ। કહેવાય છે ને કે નજર હટી અને દુર્ઘટના ઘટી। તેવો જ વિચિત્ર બનાવ વાપીથી સામે આવ્યો। ઔદ્યોગિક નગરી વાપીમાં છેલ્લા કેટલાક સમયથી એક અશ્લીલ વિડીયો વાયરલ થયો, જેમાં એક વ્યક્તિ સગીરા સાથે બીભત્સ હરકત કરતો હોવાનું સ્પષ્ટ દેખાયું। આ યુવક બોડી મસાજના બહાને સગીરા પાસે અયોગ્ય વર્તન કરાવતો હોવાનું સ્પષ્ટ થયું। વલસાડ જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓના ધ્યાને અશ્લીલ વિડીયો આવી જતા તેના આધારે તપાસ શરૂ કરવામાં આવી। વલસાડ પોલીસે સગીરાના માતા પિતાને ગણતરીના સમયમાં જ શોધી કાઢ્યા। આ વાયરલ વિડીયો માતા પિતાને બતાવતા તેમના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ। આ સગીરા સાથે બીભત્સ વર્તન તેના જ ઘરમાં કરવામાં આવતું હતું અને તેમની જાણ બહાર આ અયોગ્ય વર્તન કરનારા સગીરાના કાકા જ નીકળ્યા। આ વિડીયોના આધારે માતા પિતાએ કાકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। આ કેસની ગંભીરતાને સમજી વલસાડ પોલીસ ત્વરિત એક્શનમાં આવી અને ઘરેથી આરોપી કાકા નાસી છૂટે તે પહેલા જ તેની ધરપકડ કરી લેવામાં આવી। વાપી વિસ્તારમાં એક સગીરબેની બાળકી સાથે અશ્લીલ કૃત્ય કરાવતો હોય એવો વિડીયો વાયરલ થયેલો। જે વિડીયો પોલીસના ધ્યાને આવતા પોલીસે આ વિડીયોની તપાસ કરેલી અને એની ખરાઈ કર્યા બાદ આ વિડીયોમાં જે સગીર બાળા દેખાય છે એના વાલી વારસનો સંપર્ક કરેલો અને એમની ફરિયાદ લઈ અને ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। પોસ્કો એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે। આ કામે વાપી પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને નામદાર કોર્ટમાં એને રજૂ કરેલ છે। સગી ભત્રીજી પાસે બોડી મસાજના બહાને અશ્લીલ હરકત કરાવનારા નરાધમ કાકાને ઝડપીને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો। વાપી પોલીસે નરાધમ કાકા અને પીડિત સગીરાના મેડિકલ ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે। આ નરાધમ પાછલા કેટલા સમયથી આવી વિકૃત હરકતો કરતો? શું તે સગી ભત્રીજીને અશ્લીલ વિડીયો બતાવતો હતો? શું તેણે સગી ભત્રીજી પર દુષ્કર્મ આચરવાનો કોઈ વખત પ્રયાસ કર્યો છે? ઘરના જ ઘાતકી એવા કાકાએ બહાર અન્ય કોઈ સગીરા સાથે અપકૃત્ય આચર્યું છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસની તપાસ દરમિયાન વિસ્ફોટક ખુલાસા થવાની શક્યતા રહેલી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે જે વિડીયોમાં દેખાય છે આરોપી જે પોલીસે ધરપકડ કરેલ છે એ આરોપી આ સગીર બાળાનો કુટુંબી સગો થાય છે અને એનો લાભ લઈ અને આ બાળા પાસે આવું કૃત્ય કરાવતો હતો એવું તપાસમાં જાણવા મળેલ છે। તપાસ દરમિયાન જે પણ પુરાવા લેવાના છે એ પુરાવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે। સગીર બાળા છે અને આરોપી છે એના મેડિકલ ટેસ્ટ પણ પોલીસ દ્વારા કરવામાં આવશે અને જે અન્ય કોઈ પુરાવા છે વિડીયો વગેરે તપાસના કામે સામેલ રાખેલ છે અને આરોપીને કડકમાં કડક સજા થાય પોસ્કો એક્ટની છે એ મુજબની તપાસ હાલ ડુંગરા પોલીસ કરી રહી છે। આવા કિસ્સામાં ઘણીવાર એવું ધ્યાનમાં આવે છે કે નજીકના જે સગાઓ હોય છે એમના દ્વારા જ આ પ્રકારના કૃત્યો થતા હોય છે। તો આ અનુસંધાને મારી તમામ વાલીઓને અપીલ છે કે આપના બાળકને ગુડ ટચ બેડ ટચ શું છે એ બાબતે શીખવાડવું જોઈએ। પોલીસ દ્વારા પણ પોલીસની સી ટીમ દ્વારા પણ અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલોમાં ગુડ ટચ બેડ ટચ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। બાળકીઓ કે કિશોરીઓ સાથે અપકૃત્યોના બનાવ છાસવારે સામે આવતા રહે છે। વાપી ડીવાયએસપીએ તમામ વાલીઓ બાળકીઓને ગુડ ટચ બેડ ટચ અંગે વિસ્તારપૂર્વક સમજાવે તેવી અપીલ કરી છે। આ મુદ્દે હવે તો શાળા કક્ષાએથી પણ બાળકીઓને જાગૃત કરવામાં આવી રહી છે। વાપી પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા કેસમાં સામાન્ય લોકો નરાધમ કાકા પર ફિટકાર વરસાવી રહ્યા છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।